જય માતાજી, રામ રામ સીતારામ. જોઈ લ્યો, અમારે આવો દિવાના આવો જ આમાં રસ્તામાં પાણી જ ભીજા હોય કાયમ. એમ જ્યાં વરસાદ એક બેથી બંધ રહે ને રસ્તા સારા થાય ને એટલે પાણી જ ભીરા હોય. જો આમ માંડવી બધાની જોરદાર થઈ ગઈ, પણ પાણી આમાં ભીરા જ હોય. આમ ગરેડાઓમાં નીકળવાય બહુ થાય. મોટર સિવાય આમાં નીકળી ના શકીએ. કેમ મોટર સિવાય આમાં નીકળી પણ ના શકીએ. મોટરસાઇકલ વાળાને તો મનમાં જ નીકળે. જોઈ લે બાવર ને એવા ખેડૂત હારા માણા હતી, કાપે નહીં કોઈ. જોઈ લે આમ માંડવ્યું ને એમે હારી, એમ બધી બાજુ આમ માંડવ્યું પણ હારી હોય. ખડું જોરદાર થઈ ગયા. આમ કાંકરેજ ચારવા વાળા નથી કોઈ નગર, કાંકરેજ ને ચારવા વાળા કોઈ નથી. નગર તો જોરદાર એમ એવાર ને કે જો અમારી બાજુ આમ માંડવ્યું જો આમ બધાને હારી અમુક ને પારવ્યું નાન તેને થયું, પણ એ તો ભાગમાં છે હોય એમ થાય. જો આવું છે ભાઈ. આમ વરસાદી ચાલુ હોય તો આમ છાંટા પડે ગાડીને કાસ ઉપર, તમને દેખાય. પછી આપણે આમ આગળ બતાવશું બીજું શું આમ જઈએ એમ તમને તેને કામ આગળ જઈએ બતાવશું. જો પછી આ તમે બધા અમને પૂછો ને કે ભાઈ આમ આખી મારવાનું મશીન ક્યાંથી લઈ આવો, તો અહીંયાથી લઈ આવીએ. જો આ મશીન છે. કેવું ભાઈ? આ કઈ કંપનીનું આવે? આ ડેરિલ કંપનીનું આવશે. ડેરિલ કંપની. ડેરિલ કંપનીનું મેટલ બોડી અને 1 ફૂટ અને 2 ફૂટ. 2 ફૂટ. પછી આ 2 ફૂટ વાળું કેટલાનું આવે? 3300 રૂપિયાનું. એ 3300 ને 1 ફૂટ વાળું 2300 રૂપિયા. ઈ 2300. પછી એમાં જો ભાઈ આ મોટા જ લેવાય. હું તો એમ કહું 2300 વાળા જ અમે તો એક લઈ ગયા નાનું, પણ બધા હારા મોટા. પછી જાજી માખી ન હોય તો નાનું લેવાય. તો અહીંયા દુકાન, આપણે દુકાન નામ શું? સ્વસ્તિક લાઇટ્સ, સાધના સ્ટુડિયો સામે, SVP રોડ. અને મોબાઈલ નંબર 98258 81615. હજી એક વાર બોલ. 98258 81615. અને હરીશ થી આમ આવી આપણે ઉગમણી બાજુ રસ્તો છે. આ રોડ કયો કહેવાય? રેલવે સ્ટેશન રોડ, રામકૃપા ટ્રાવેલ્સ ની બાજુમાં. રામકૃપા ટ્રાવેલ ને રેલવે સ્ટેશન રોડ કે. અને આ ઇન્કમ ટેક્સ ની ઓફિસ બાજુમાં. બાજુમાં જો અહીંયા મળે ભાઈ. આ જોતા હોય ને તો આ વરરાજા છે. અહીંયા અમારે પાણીમાં અમારે બારી નાખ્યું હતું. જો આમ બદલાવ આવ્યા હતા તો બદલાવી દીધું. એમ જે કાંઈ હોય ફોલ્ટ તો હમાઈ કરી દઈએ. અને અહીંયા બધું એમ તો લાઇટનો બધો સામાન મળે. જો એમ બધા ઝુમર ને આ બધા લાઇટ વાળા જ આવે. આ બધા લાઇટો વાળા જ આવે, ઝુમર ને આન તેન. એમ તો વરરાજા 2-3 રાખ્યા અહીં છોકરાએ. એટલે આ માલ ક્યાંય જોતો હોય તો ફિટી કરી આવે, ફિટ ના કરી આવે, અહીંથી દઈ દઈએ બધું. જો આ બધું છે કાંઈ તમારે આને તો શું કહેવાતા હોય બધા? આ બધા ફેસિલિટી નહીં, ફેન્સી લાઇટ કહેવાય. જો આમ પંખા છે, પછી પંખા બધી ના રાખો, બધી જાતના. જો બધી જાતના પંખા ઓરિયન્ટ ના રાખો. ઇન્કર, ક્રોમ્પટન, હેવલ્સ. કઈ કઈ કંપની? ઇન્કર છે, ક્રોમ્પટન છે, હેવલ્સ છે. હેવલ્સ છે. એ બધી જાતના પંખા, બધી જાતની લાઇટો. અને દુકાનનું નામ કેવું હજી બોલતી હતી ને? સ્વસ્તિક લાઇટ્સ. સાઉથિક. હું ભૂલી જાઉં તો અહીંયાથી તમને બારોબારથી પછી બતાવી દઉં. આ રોડ છે એવો ને રેલવે સ્ટેશન રોડ છે. હા બી સાધના ડિજિટલ સ્ટુડિયો હે. જો ત્યાં સાધના ડિજિટલ સ્ટુડિયો હે. અહીંયા આમ છે ને અહીંયા બાજુમાં ઇન્કમ ટેક્સની ઓફિસ છે. આ કોઈ ન જોયું હોય તમને એમ બતાવી દઈએ. આપણે દુકાને બતાવી દઈએ ત્યાં દુકાન છે. આપણે નામ ના આવડે. આ રામકૃપા છે બાજુમાં કાંઈ, કારણ કે રામકૃપા છે તમને આવડતું તો વાંચી લેજો, આપણને ના આવડે. આ દુકાનનું નામ છે. ત્યાં મળે. જો આ બધો માલ મળે. આ સપ્ટેશન છે ને આ બાજુમાં હરીશ ચોકી બાજુમાં જ છે. ત્યાંથી આ મળે. આ બધો માલ તમારે કોઈને જોતો હોય ને તો ત્યાંથી પંખા ને આ ઓલા કુલર ને એસી ને બધું મળે. જે કાંઈ જોતું હોય બધું મળે. ત્યાં દુકાન છે. એવું છે ભાઈ. મોબાઈલ નંબર એમાં તમને આપ્યા એટલે વિડીયો બધા જોઈ લેજો. જો ભાઈ આમ રામ લખન હાટું આપણે ગાડલા લેવા આવ્યા હતા. તુફાન હાટું, અર્જુન હાટું, પછી આલિશાન અને મહાદેવ. કારણ કે એને ઓલા બારોબાર બાંધીએ ને વચમાં ગેલેરીમાં ઘોડાના રૂમમાં, એટલે ઉખેરી નાખે. ત્યાં પાકું નથી. એટલે અહીંયા સંદીપભાઈ કરીને આ ગાડલા લેવા આવ્યા. 2400 રૂપિયાનું. 2400 ના આવે સંદીપ? હા, 2400 રૂપિયા. 2400 રૂપિયા. કઈ કંપનીના આવે? ભીમા સુપરમેન. ભીમા સુપરમેન. જો આમ બ્લુ કલરના હે. 2400 રૂપિયાનું એક આવે. આપણે એવા લખેલો આવે ને જો આમ આવા ગાડલા આવે. એટલે આપણે ગાડલા કહીએ ને રબડના ઓલા કહીએ તો હાલે. પટા કહીએ તો કેટલા ફૂટ સંદીપભાઈ આમ પોડો? 5 બાય
5 બાય 8 ના આવે જો. તો અહીં જો ઘણા બધા પૈડા એને ત્યાં આખી ખટારો ઉતારે. સંદીપભાઈ નામ છે અને અહીંયા બધા રાખે. તમારે કોઈને જોતા હોય તો ઘણા બધા પૈડા. સંદીપભાઈ આપણો મોબાઈલ નંબર 97 97 144 2555 સંદીપભાઈ. સંદીપભાઈ બોખીરા. પછી ગામ બોખીરા, તાલુકો જિલ્લો પોરબંદર. મોગલ ડેરી. કેવું મોગલ ડેરી? મોગલ ડેરી છે ને રોડ ઉપર જ છે ને? રોડ ઉપર જ. રોડ ઉપર જ મોગલ ડેરી છે ને ત્યાં ડેરીએ જાઓ એટલે આ તો અમે ઘરે આવ્યા તો ઘરે ઉતારીએ. ત્યાં જો અસલાય છે એને અસલા હે જોઈ લે એને અસલા હે અહીંયા છે તો આમ સિટીમાં. અહીંથી આપણે એક મીંદડું લઈ જાય ઝીણકુક જો આમાં એટલે એક મીંદડું પકડીને લઈ જાય. આમાં વાડીએ કોઈ ઉંદરડા ને એવા નાના નાના હોય તો એને આપણે પકડીને આમાં સંદીપભાઈ આપ્યું કે લઈ જાય. મેં કીધું લાવો ને ભાઈ આ મીંદડું ત્યાં રીએ જો એમ તો મકાન બકાન જબર છે આમ તમને દેખાતું છે મકાન બકાન ને જબરા છે આમ પણ ત્યાં નીચે ગોડાઉન જેવું એમ બધા રાખ્યા. અહીંયા ભેહું રાખે ને આગળ તમને વિડીયામાં જોજો એટલે સંદીપભાઈની ભેહું બતાવીએ ભેહું બતાવીશું. અને આ ગાટલા છે જોઈ લીધો. બાકી તો આપણે અહીંયા પાથરશું રામ લખન ને ઘોડાઓને એટલે જોઈ લેજો અને જોતા હોય તો ત્યાંથી મગાવજો. જો અહીંયા પછી સંદીપભાઈની ગાયું છે સંદીપભાઈની ગાયું છે તમને બતાવીએ. એમ તો કેવા લોવાણા છે જો લોવાણા છે તો ભાઈ રાખ્યું. ગીર ગાય છે બેસ્ટ હોડકી આ ઘરે ખાવા હાટું રાખ્યું. તો ત્યાં છે પછી બીજી છે 2-3 જર્સીયું ને એવું. એને કંઈક કાળો વાસડો હોય એક આ વાસડો હોય એમ તો વાસડા રાખ્યા. આનું સંદીપભાઈ શું કરો વાસડા પછી મોટા થાય તે દઈ દે. આ સંદીપભાઈ છે જો આપણે ગાડલા લેવા ગયા હતા ને એ તમે આગળ વિડીયામાં જોયા તો સંદીપભાઈ નહીં તબેલો મેં કંઈક અમારી મેં રાખે. મેં કીધું વાણિયાઓ મેરા પહેલી વાર સાંભળ્યું વાણિયા લવાણા ભેહું ગાયું રાખે એટલે મેં કીધું તો જોવા આવવું પડે. જો પછી આ ઓળખ્યું હોય ગીર એને આ ગીર છે આ પાડ્યું હોય. આ જો મોકરિયું રાખ્યું એને બધી એને મોકરિયું. આ એક જર્સી આ તો વેચવાની છે. આ જર્સી વેચવાની હે ભાઈ કોઈને જોતી હોય તો કહેજો. જર્સી નો ઓલી કોરા જો ખડેલા બેઠા ખડેલા અહીંયા બેઠા એના ફેરી ઓળખીએ. આ બધા આ બધો વિભાગ છે એ ખુલ્લો હે મોકરા. પછી આમના બતાવીએ જો એક અહીંયા હે પાડી લાગ્યા તો આ પાડો છે પાડો હે. પછી આ વાસડો પછી આ ભેંસ છે ને એની આ પણ પાડો હે કા એ પાડો ને આ જો આ વાસડો હોય. આ કઈ ગાય નો ઓલી બાજુ પાછળ ઊભી ને એના ગાય વેચવાની છે કા. પછી આ ગાય આ ગાય છે જો અહીં વાસડો છે આ વ્યાણી હમણાં આ ગીર છે. આ જો આ ઘરે ખાવા હાટું આ ગાયું રાખ્યું આ વેચવા હાટું રાખ્યું. ડેરી છે ને ડેરી નામ શું આપણે મોગલ ડેરી છે જો એવા ને સંદીપભાઈ નંબર બોલજો 97 પછી આ ભેંસ છે જો અમારે જાફરાબાદી આવે એને હમણાં વ્યાણી 7-8 લીટર દૂધ કરે એમ તો ભેંસ જબરી છે. તો તમને બતાવીએ અમે કીધું આમ જરાક. આ ગીર છે એને આ ગીર છે એને આ ગીર ગાય છે એ બેસ્ટ. આને વેચો નથી વેચતા આને નથી વેચતા આને વેચવાની હા જર્સી હોય ને વેચવાની. આ જર્સી હોય વેચવાની. આ કોઈને જોતી હોય ને તો સંદીપભાઈ કે આપણને આપી દેવી. અહીંયા જર્સી બેઠી એને આ જર્સી બેઠી એ વેચવાની છે જો એવા ને આ જર્સી બેઠી ને એ પણ વેચવાની છે. પછી આ ભેહું તો રાખવાની આ ભેહું તો રાખવાની હોય. આ જાફરાબાદી આ પહેલવેતરા એને આ પહેલવેતરા ખડેલા હા જો એને અમારે જાફરાબાદી એ વાર ના કે છે જો આ પણ બહુ મોટું નહીં હોય કા. આ પહેલવેતરું જ છે જો બેસ્ટ જબરજસ્ત થાય. ઓલી કરતા આ જબર થાય. કેટલા 3 વર્ષ નહીં સંદીપ? 3 વર્ષ આજુબાજુ. આ કઈ બહેન હા એની માં આપી દીધી એની માં તો આપી દીધી ભેં જબર થશે. આ ખડેલું બેસ્ટ જો પછી અહીંયા ગાય છે. આ ગાય વેચવાની આ વેચવાની ને એ ગાય છે ભાઈ જરીક એક ધીરાડીઓ આ વેચવાની છે. ગોવાર લઈને જાય ગીર છે. આ એને વાસડો હોય ને ઓલો પેલો વાસડો એનો એને નીચે વાસડો હોય. પછી આ બાજુ જો માંડવી છે આ બાજુ ખડ છે. આ ખડ છે ઘણું બધું
એના કે હીરામણી ખડ છે આમ હીરામણી કે બુલેટ ત્યાં પછી જો ઓલી પડી કેટલા વર્ષથી એને પડી સંદીપભાઈ આ વરાથી એને પડી આમ આપણે લેવા આવ્યા ને ત્યારના કે આ પડી ઓલી ગાડલા કે અમારી બાજુ એના ગાડલા કે પછી આ સાઈડમાં બતાવીએ તમને આ કોરા એક બહુ સારી ભેંસ છે આ ભેંસ ઈવારને કે બહુ ભારી છે જોતી હોય તો આ પણ વેચીએ રૂપિયા આપશો તો ભૂરી છે કેટલા વેતરની આ ચોથું વેતર છે બહુ ભારી ભેંસ છે જબરી ભેંસ અને બહુ ભારી પછી આ ગાય જો એમ ખુલ્લી છે આ ખુલ્લી જ રાખે કાયમ ગાયોને આજુબાજુ જ બેસે દોવા દે ને જો મોકરી જોઈ 24 કલાક કોઈ દી લીલાડા નથી જતી આ પડ્યું હોય ને એ જ ખાય એમ ગાયું બુદ્ધિ આવી ત્યાં બેઠી જો અને ભેહું ને કે ગાયું ને આજુબાજુ જ બેસે એને તો વેચતાય નહીં આને વેચતાય ને જો આને વેસે આ બેસ્ટ હે જબરદસ્ત ચોથું વેતર વ્યાહે પાંચમું ચોથું વેતર વ્યાહે આ ભૂરી છે બહુ જબરજસ્ત છે કેટલો લીટર દૂધ કરે પછી 11.5 લીટર દૂધ કરે એક ટાઈમનું અને બહુ ભારી ભેંસ છે આવી ભેં ક્યાંક ક્યાંક હોય પાછી આવી તમારે કોઈને લેવી હોય તો કહેજો સંદીપભાઈને મોબાઈલ નંબર એમાં આપ્યા નગર આપણે આપશું આપણી મેં રહે અને બહુ ભારી ભેં કેટલા મહિના ગાભણી છે 7 મહિના ગાભણી છે શેક કરાવેલી એને શેક પાસ કરાવેલી છે અને બહુ ભારી ભેંસ છે પછી આ બાજુ આ તો આપણે દેશી આ દેશી ભેં આ કેટલું દૂધ કરતી સંદીપ 7.5 લીટર આ 7.5 લીટર આ 7.5 આ પછી બીમાર કે માંદી કે કઈ ન થાય કોઈ ન થાય જો આ અમારી દેશી કાઠિયાવાડી ઘોડા જેવી આવે કાઠિયાવાડી ઘોડા જેવી આ ભેં આવે પછી આ પણ આપણી દેશી જ છે આ પણ દેશી જ છે આ કેટલું દૂધ કરતી છે 9 લીટર આ વેચો આ પણ વેચવાની 9 લીટર દૂધ કરે વ્યાણી હમણાં જ વ્યાણી અઠવાડિયા 10 દીમાં વ્યાસે આ અઠવાડિયા 10 દી કાશી છે એવું છે ભાઈ જો આમ ભેહું રાખાય આ તો વાણિયા લવાણા રાખે આપણે તો રેકોર્ડ સાંભળીએ એટલે વિડીયો ઉતારવા અને એક બકરી રાખી જો બકરી તો બકરી કેમ રાખી જીવ બચાવવા દઈ કડતલખાને આ જો કડતલખાને આવી તો આવીને લઈ દઈ ગઈ ઉભી આ છૂટી ખાતી લાગે આ પણ આ ક્યાંથી કડતલખાને જ ખોટ મૂકી જેનાથી એક ભાઈને માનતા હતી કે જીવ બચાવવા હા તો ત્યાંથી કતલખાનેથી લઈ આવ્યો કે ભાઈ આને રાખવી તમારે મેં કીધું ભલે રહી ભાઈ આટલા જીવ છે તો આ એક નબ છે ભેગી એક ફેરી નબ છે ભલે રહે જો આને હિન્દુ કહેવાય એટલે આને હિન્દુ કહેવાય ભાઈ કડતલખાનેથી કે જીવ બચાવવાનો મકર સંક્રાંતિ દિવસે આવી મકર સંક્રાંતિ ના દિવસે આવે મકર સંક્રાંતિ દિવસે દઈ ગયો ભાઈ જો એમ પાછી તો છે કપારમાં પટ્ટો બટ્ટો ને બકરી એમ મસ્ત એવાર ને કે ઊભી એમ ટેસ્ટ થી જોઈ લે આને કાંઈ નડે નહીં કસકાણ બસકાણ ગમે ને ઊભી જાય જો મંડી ઉપર ઊભી પછી આ ગાય છે એ વેચવાની આ વેચવાની કહેતા હતા ને આને નીચે વાસડો હોય ને કેટલો દૂધ કરે આ સંદીપ 5 લીટર આ 5 લીટર દૂધ કરે નીચે વાસડો હોય ભાઈ આ ગીર છે પછી જો આ દેશી છે એના આ પણ દેશી આ ગાભણી છે એના આ પણ ગાભણી છે આ વેચવાની 8 મહિનાનો કામ છે હા ભેહું વેચીને પછી શું કરવાનું સંદીપભાઈ ભેહું વેચીને ગીર ગાયું બનાવે ગીર ગાયું કરવું ગીર ગાયું જો સંદીપભાઈ ગયા બધી ભેહું વેચી નાખવ્યું અને ગીર ગાયું કરવ્યું એટલે વેચવ્યું કઈ ગાયુંમાં વાંધો નથી ભેહુંમાં પણ વેચવાનો મતલબ એ કે અહીંયા સંદીપભાઈ સિટીમાં જ રહીએ બોખીરા હે ને અમારે સિટીમાં હે એટલે એ હાટું જ દૂધ ત્યાંથી શું ભાવનું આપણે દૂધ વેચાય ત્યાં ગાયુંનું હોય તો ગાયનું અત્યારે અમે 60 રૂપિયા લીટર વેચીએ 60 રૂપિયા લીટર વેચો ભેંનું 70 રૂપિયા લીટર ભીનું 70 લીટર માણા મારવાના રૂપિયા જાજા અને જીવાડવાના હે એના ઓછા એના ઓછા જોઈ લે આ જોઈ લ્યો એના કે માણા મારવાના છે ને એના 70 રૂપિયા અને જીવાડવાના હે એના 60 રૂપિયા ખરેખર જેના ફો જોઈએ ગાયના દૂધના એની જગ્યાએ એના 60 છે ને એના ભેંનું 70 નું લઈ જાય ભીનું લઈ જાય ગાયનું ઓછું લઈ જાય કારણ કે જીવવું નથી જાજુ એમ ને જીવવું નથી ભેહું જ દઈ દેવી આપણે ગાયનું જ વેચવું ભેંનું દૂધ જ નથી વેચવું એટલે સંદીપભાઈ કે હવે આપણે ગાયનું જ વેચવું ભેહું વેચવું એટલે એવું હોય ભાઈ હવે ધરાર માણસ મર જવું હોય તો કોણ કરે ભગવાન નો બસાવે એને તો આવું છે પછી આમાં ગોબર ઉપાડવાની ગાડી છે બધું છે ને આ વાછડી એક નીલડી છે બસ એ તો વેચતા નહીં વેચો છે ને આ નથી વેચતા આમાંથી વેચે જો આ જર્સી છે ને એ વેચે ત્યાં બાજુમાં જ છે ને જો આ માતાજી ઊભી આને નથી વેચવ્યું
રાખવ્યું ને ગીર ગાયું કરવાની હોય. એક જ ગાયનો વેલો છે બધો ય ઓલો. આ ગાય નો જ છે, આ બેઠી ઓલી વાં બેઠી હતી ને. તને આ બધી એની જ આ બધી એની દીકરી. એકની. જો ઓલી વાં બેઠી હતી ને એની દીકરી, આ પણ એની જ છે. ઈ પણ ખુલ્લી હોય. આ પણ ખુલ્લી, એ પણ જો આ પણ ખુલ્લી. હા એ તો એ ખુલ્લી બેઠી, એ ખુલ્લી બેઠી. જો આમ રખાય ભાઈ ગાયું. જો અહીં ચારો પીડો, આ તો ચાર ઘેડ ની લાગે. હા કારણ કે ચાર પણ જો અમારે ઘેડની ચાર આવે, બહુ સારી આવે. વાં પાલો લાગે. હા મશીન પણ જો કટિંગ કરવાનું રાખેલું હોય. ત્યાં બધું ગોવારું રહેવા માટે છે, રહેવા માટે છે ગોવારું ને રૂમ છે. ત્યાં સંદીપભાઈ ને વાડી છે. આવું છે ભાઈ એ વાર ના કે સંદીપભાઈ ની ભેહું આ ભેહી જોતી હોય તો વેચે. આ જબરિયું ભેહું ને એ હાટું જ વેચવાની હોય, બીજું કઈ નથી. એ ને ભેહું ને એવા હાટું વેચવા. આ ભેહની કેટલી કિંમત કરો? 1.5 લાખ રૂપિયા. આના 1.5 ને ઓલી ના 1.5, બે ના 1.5 કરે ભાઈ. ભૂરી ના 1.5 કરે ને આના 1.5 કરે. એટલે કોઈને લેવી હોય ને તો ભેહું છે. તમે વિડીયામાં બના રહેજો ને ક્યાંક કોકને મોકલજો ભાઈ, કોક લઈએ ખરા. જય માતાજી.